ભાવનગરમાં ઊંધિયું ખાઈને ઉજવાય છે શરદ પૂનમ। ગુજરાતીઓ વાર તહેવાર અવનવી વાનગીઓ બનાવીને ખાવાના ભારે શોખીન હોય છે, જેમાં શરદ પૂર્ણિમાના પૂર્વે દૂધ પૌવા ખાઈને શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે ભાવનગરમાં ઘેર ઘેર ઊંધિયું બનાવવામાં આવતું હોય છે, તો દુકાનો પર ચટાકેદાર ઊંધિયું ખરીદવા લાંબી લાઈનો જોવા મળતી હોય છે, જેમાં ઊંધિયું અને દહીંવડા, રસગુલ્લા અને મીઠાઈની માંગ પણ વધુ રહેતી હોય છે। શરદ પૂર્ણિમાના પર્વ પર ફરસાણ અને રસોઈ અનેક સ્ટોલ તેમજ દુકાન પર વહેલી સવારથી જ ઊંધિયું બનાવવામાં લાગે છે, ત્યારે નગરજનો દુકાનો પર લાંબી લાઈનો લાગી જાય છે, સાથે જ ફરસાણની દુકાનો પર લાઈનો જોવા મળે છે। ત્યારે કહેવાય છે કે ભાવનગરીઓ લાખો રૂપિયાનું ઊંધિયું ઝાપટી હોય છે। જોકે ઊંધિયું ભાવનગરની ખાસ વાનગી છે, તેમજ કોઈ પણ તહેવાર હોય ભાવનગરમાં મોટા પ્રમાણમાં ઊંધિયું વેચાણ થઈ રહી છે, તેમજ શરદ પૂર્ણિમાના દિવસે દર વર્ષે ઊંધિયામાં સ્ટોલ વધી રહ્યા છે, ત્યારે પણ 200થી વધારે ઊંધિયાના નાના મોટા સ્ટોલ લાગ્યા છે। બધાયનો લેજો ઊંધિયું જાંબુ ये 500 નું એક ભરો એમાં 500 આ હારી સિસ્ટમ કરી તમે લ્યો કિલો ઊંધિયા રે 500 ખમણ ફ્રી કિલો ઊંધિયા રે ડબ્બો ફ્રી છે। હા આલા લઈ લે ઉભા રહો એ અહીંયા આપી દો અહીંયા ન્યા લઈ લે ટીવી 13 ગુજરાતી ઉભા રહો 50 નું 250 90 નું 500 મારું નામ ગોપાલભાઈ દવે। ગોપાલભાઈ, કઈ જગ્યાએ શોપ છે અને કેટલા જૂની શોપ છે તમારી? અમારી આ જનરેશનમાં મારો સન ચોથી પેઢી છે। મારા દાદાએ આની શરૂઆત કરી હતી। અમારી દવે દાદા મીઠાઈવાળા નામની ભાવનગરમાં 4 શોપ છે, સુરતમાં પણ 2 શોપ છે। અત્યારે શરદ પૂનમ છે, કેવી ગ્રાહકી છે? મીડિયમ રેન્જની ગ્રાહકી બધે ઓલ ઓવર જેવી શરદ પૂનમ હોય છે એ પ્રમાણે ચાલી રહી છે। ગયા વર્ષે બધી જવાથી લોકલ વિસ્તારમાં ગ્રાહકી પહેલા કરતા જે પહેલાના સમયમાં બજારમાં જ ફ્લો રહેતો, એના બદલે બધે વેચાઈ ગયેલો છે। ભાવમાં કેવો વધારો અને કેવો ઘટાડો છે? સિમિલર જ છે, બહુ લાંબો ફેરફાર નથી।